નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત। તો આપણે અધૂરું પ્રકરણ હતું ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો આજે આપણે પહોંચેલા પ્રમેય 8.2 બરાબર। પ્રમેય 8.2 નું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે બરાબર। તો આપણે વાત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણ। તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેમની સામસામેની બાજુ સમાન હોય બરાબર। તો ચતુષ્કોણ એટલે જેની ચાર બાજુ હોય અને સમાંતર, કારણ કે સમાંતર ચતુષ્કોણ તો જ બને કે જેની સામસામેની બાજુ કેવી હોય? એક સમાન હોય। તમે સાબિત કર્યું કે વિકર્ણ એ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે બરાબર। આપણે આગળ વાત કરી બરાબર આના પહેલાનો પ્રમેય કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે। તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય તો વિકર્ણ એ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એક બિંદુમાં ત્રિકોણમાં વિભાજિત કરે છે બરાબર, જે આપણે જોયું। આથી તમે અનુરૂપ ભાગ એટલે કે તદનુસાર બરાબર બાજુઓ વિશે શું કહી શકાય? તેઓ સમાન છે એવું કહી શકાય? ના કહી શકાય કે કહી શકાય બરાબર। તો આપણે સમાંતર બાજુ એટલે એનો મતલબ કે સામસામેની બાજુઓ કેવી હોય છે? એક સમાન હોય બરાબર। હવે એની ચારેય બાજુ સમાન હોય એવી જરૂરી નથી, પણ સામસામેની બાજુ સમાંતર હોય એ જરૂરી છે બરાબર। હવે અહીંયા જો સામસામેની કોઈ એક ચતુષ્કોણ દોરો ABCD બરાબર। તો તમે ABCD ચતુષ્કોણ દોરો તો હવે એનો AB અને CD સમાન હોય બરાબર, અને ત્યાર પછી AD અને BC સમાંતર હોય બરાબર। તો આવી રીતે તમે હવે એ નક્કી કરી શકો બરાબર કે સામસામેની બાજુ સમાન હોય। તો આ પ્રમાણેની રજૂઆત આપણે કરી શકીએ કે સાબિત કરવું પડે કે પ્રયોગમાં જે સાબિત કરવાનું છે તે પ્રતિપ્રમેય વિધાનમાં આપેલું હોય છે બરાબર। તો સમાંતર ચતુષ્કોણ સામસામેનો ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુનો પ્રત્યેક જોડ સમાન છે એવું આપણે પ્રતિપ્રમેયમાં કહી શકીએ બરાબર। આપણે શાના આધારે કહી શકીએ કે આપણે ચતુષ્કોણ હોય તેની સામસામેની બાજુ સમાન હોય તો આપણે કહી શકીએ જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓ પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। જો ત્યાર પછીનો પ્રમેય શું આપ્યો? જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ, સામસામેની બાજુ એટલે બે જોડ થઈ, પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે બરાબર। તમે કારણ આપી શકશો કે શા માટે? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એની સામસામેની બાજુ કેવી હોવાની? સમાન છે, કારણ કે તેના ખૂણા કેવા હોવાના? બધા 90 અંશના, એટલે સામસામેની બાજુ સમાન હોય છે તેવું આપણે કહી શકીએ। આપણે જોઈએ એક ચતુષ્કોણ દોરીએ બરાબર। તો આ ચતુષ્કોણ દોરીએ તો એની સામસામેની બાજુ કેવી છે? જો આ ખૂણા બધા 90 ના હોય। કેટલાના હોય? 90 ના। હવે આને હું નામ આપું ABCD, તો હવે આ AB છે એટલું જ આ CD હોવાનું, AB બરાબર CD, અને AD છે બરાબર, AD બરાબર BC આવું હું કહી શકું, કારણ કે આ બંને બાજુ અને આ બંને બાજુ સામસામેની બાજુ કેવી છે? સમાંતર છે, એટલે આથી આને કેવું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એને સામસામેની બાજુ કેવી હોય છે? એક સરખી હોય છે એવું કહી શકીએ। તો આથી સમાંતર બાજુની ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય એવું આપણે પ્રતિપ્રમેય સ્વરૂપે કહી શકીએ છીએ। 8.3 એવું કીધું કે ચતુષ્કોણ ABCD બરાબર, આવો ચતુષ્કોણ આપ્યો, એને નામ આપ્યું ABCD બરાબર। ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB અને CD, તો આ AB અને CD બરાબર બરાબર BC અને AD, આ બાજુ કેવી છે? સમાંતર, મતલબમાં AD બરાબર BC અને AD બરાબર BC અને AB બરાબર શું થાય? DC એવું છે આપણે કહી શકીએ। પરંતુ અહીંયા સ્પષ્ટ છે કે ખૂણો ABC, જો હવે આને વિકર્ણ દોરવાનો છે બરાબર। હવે આને વિકર્ણ AC દોરીએ, કારણ કે A અને C ને જોઈન્ટ કરો એટલે આ શું થઈ ગયું? એનો વિકર્ણ। આપણે આગળ પહેલા પ્રમેયમાં ભણી ગયા ચોરસને બે ભાગ થાય બરાબર, તો બંને ભાગ કેવા હોય છે? એક સમાન હોય છે। તો અહીંયા ખૂણો ABC બરાબર, જો આ ખૂણો
બી સી જે ખૂણો છે એના બરાબર શું તમે લખી શકો? ખૂણો CDA લખી શકો. ABE બરાબર CDA એટલે ખૂણો ABC બરાબર ખૂણો CDA આવું આપણે લખી શકીએ, કારણ કે બંને ત્રિકોણ કેવા છે? એક સમાન છે. હવે આથી ખૂણો BAC બરાબર ખૂણો BAC બરાબર બરાબર ખૂણો DCA BAC બરાબર DCA હું લખી શકું. ખૂણો BAC બરાબર ખૂણો DCA હું લખી શકું. આ બંને ખૂણા કારણ કે સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. અને બીજું હું એમ લખી શકું કે ખૂણો BCA બરાબર ખૂણો DAC બરાબર BCA બરાબર DCA ખૂણો DCA. આથી ABCD હવે આ એટલું સરખું છે એટલી શરતો આપણે જો પહેલા કયો ખૂણો ABC બરાબર ખૂણો ADC, બીજો કે ખૂણો BAC બરાબર ખૂણો DCA, ત્રીજો કે ખૂણો BAC બરાબર ખૂણો BCA બરાબર ખૂણો CAD એ કેવા છે? બંને હરખા છે બરાબર. આથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે કહી શકીએ છીએ. તો તમે હવે કહી શકો છો કે તમે હમણાં જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન છે તથા તેનું પ્રતીપ જો ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે પરિણામ સામસામે ખૂણાઓની પ્રત્યેક જોડ માટે તારવી શકીએ બરાબર. કારણ કે સામસામેના ખૂણાઓ સમાન હોય તો આપણે એને તારવી શકીએ. કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણને દોરી તેમના ખૂણા માપો તો તમે શું અવલોકન કરો? બરાબર. ચતુષ્કોણ દોરો અને એના ખૂણા પ્રોપર મારો તો ચતુષ્કોણના ખૂણાનો સરવાળો, ચારેય ખૂણાનો સરવાળો કેટલો મળે આપણને? 360 તમને મળશે બરાબર. એટલે તમે ચતુષ્કોણ ગમે તેવો દોરી અને જેના જુદા જુદા ખૂણાઓના માપ લ્યો બરાબર. જે ચતુષ્કોણ દોરો તેના ચારેય ખૂણાઓનો સરવાળો તમે કરજો. હવે તો આપણે જોયું કે કેટલાક સમાંતર ચતુષ્કોણના સામસામેના ચતુષ્કોણ દોરી તેમના ખૂણા માપવાના છે. પછી સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન છે. સામસામેની જોડના પ્રત્યેક ખૂણા સમાન છે. જેમ કે આપણે કેમ હમણાં આગલા પ્રમેયમાં જોયું ખૂણો BAC બરાબર ખૂણો DCA, ખૂણો BCA બરાબર ખૂણો DAC. તો આવી રીતે સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. કેટલાક વધારે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈને આ પરિણામ ફરી ચકાસી જોઈએ તો આપણે એક અન્ય પરિણામ પણ આવી શકે બરાબર, જે અહીં નીચે પહોંચેલું છે. તો ત્યાર પછીનો પ્રમેય 8.4 આપ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય છે? સમાંતર. આ તમને પ્રમેય પૂછ્યો. 8.3 શું હતું? સમાંતર ચતુષ્કોણના સામસામેના બાજુઓ કેવા હોય છે? સમાન હોય છે બરાબર. પ્રત્યેક જોડ સમાન હોય અને ચતુષ્કોણ સમાંતર ચતુષ્કોણ છે એવું કહી શકાય. અને ત્યાર પછીનો પ્રમેય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. જે આપણે આગલા પ્રમેયમાં હમણાં તમને જોયું કે ખૂણો BAC બરાબર ખૂણો DCA અને ખૂણો BCA બરાબર ખૂણો DAC. તો અહીંયા સામસામેના ખૂણા કેવા હોય છે? એક સમાન હોય છે. હવે આ પરિણામનું પ્રતીક સત્ય એ છે કે હા સત્ય છે ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ અને સમાંતર બાજુઓના છેદિક વડે છેદવામાં મળતા પરિણામોનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીએ કે પ્રતિપ્રમેય પણ સત્ય છે. આથી આપણને નીચેનું પરિણામ મળશે બરાબર. તો આપણે એવું કહી શકીએ બરાબર. આગળનો પ્રમેય જોઈએ એના આધારે આપણને કહી શકીએ કે પ્રતિપ્રમેય પણ સત્ય છે. શા માટે પ્રતિપ્રમેય પણ સત્ય છે? કારણ કે આપણને રિઝલ્ટ એવું જ મળે છે કે જેવું આપણે જોઈએ છે બરાબર. કે આપણે પ્રમેય તારવો કે ચતુષ્કોણના સામસામેના બાજુઓ સમાન હોય છે, ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પણ સમાન હોય છે બરાબર. તો એ આપણે હમણાં સાબિતી દ્વારા, પ્રમેયના સાબિતી દ્વારા આપણને ખબર પડી ગઈ. હવે રહી વાત ત્યાર પછી પ્રમેય નંબર છે 8.5 બરાબર. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ, ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ એટલે જે સામસામે ખૂણા હોય ને ચતુષ્કોણના કેટલા ખૂણા હોય? 4 ખૂણા બરાબર.
હવે જો એને વિકર્ણ કરવામાં આવે તો કેટલા ખૂણા થાય? 6 ખૂણા, બરાબર. તમને ચતુષ્કોણને વિકર્ણ કરો અને પછી એના ખૂણાઓની સંખ્યા માપો તો તમને કેટલા ખૂણા મળશે? 6 ખૂણા. તો એ સામેના જે ખૂણાઓ છે ને કેવા હોય છે? એક સમાન. જો ચતુષ્કોણના સામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણને હજુ એક બીજો પણ ગુણધર્મ છે, બરાબર. આ બધા જે પ્રમેય આપેલા છે ચતુષ્કોણના ગુણધર્મો તરીકે પણ લખી શકાય. આપણે તેનો અભ્યાસ કરીએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરો અને O બિંદુએ છેદતા તેના બંને વિકર્ણો દોરો. કયા બિંદુએ? O બિંદુએ છેદતા તેના બંને વિકર્ણો દોરો, બરાબર. એક ચતુષ્કોણ દોરવાનું છે ABCD, બરાબર. હવે એમાં બંને વિકર્ણો, એક AC અને એક DB, એવા બે વિકર્ણો જે કયા છેદવા જોઈએ? એકદમ સેન્ટરમાં O બિંદુએ છેદતા બંને વિકર્ણો આપણે દોરવાનું છે. હવે OA, OB, OC અને OD ની લંબાઈ માપો. તો તમે OA, OB, OC અને OD ની લંબાઈ માપો, બરાબર. તો તમને શું જોવા મળશે? તમે શું નિરીક્ષણ કરો છો? તમને દરેક નિરીક્ષણ કરશો કે OA બરાબર OC અને OB બરાબર OD, બરાબર. સામેની બે બાજુઓ છે એ કેવી મળશે તમને? સમાન. OA બરાબર OC અને OD બરાબર OB. આમ બંને વિકર્ણોનું મધ્યબિંદુ O છે. પ્રક્રિયાને સમજવા કેટલાક વધારે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, બરાબર. આના માટે તમારે કેવું ચતુષ્કોણ લેવાનું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ લેવાનું છે. હવે તો આપણે આ જોઈ કે ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, બરાબર. તો આપણે બંને પ્રમેય હમણાં જોઈ લઈએ સાથે કે કેવી રીતે ખરેખર આ સત્ય છે. તો અહીંયા પ્રમેય 8.6 આપણે આગળના પ્રમેય ઉપરથી પ્રતીપ છે, બરાબર. જે આગળનો પ્રમેય આપણે જોયો તો આપણે અહીંયા થિયરિકલી આપણે વ્યવસ્થિત એને જોઈએ તો આગળ પ્રમાણે જ છે 8.5, બરાબર. તો પ્રમેય 8.5માં શું છે? એક ચતુષ્કોણ દોરવાનો છે, બરાબર. કેવો ચતુષ્કોણ દોરવાનો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેમની સામેને એ તો આપણે ચતુષ્કોણ દોરીએ ABCD. હવે આપણો પ્રમેય શું છે કે જો ચતુષ્કોણના સામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકીએ. એટલે જો આ ચતુષ્કોણ છે, હવે આપણે આને બે વિકર્ણો દોરીએ, બરાબર. તો પેલો વિકર્ણ BD હું દોરું છું, બીજો વિકર્ણ AC દોરું છું. હવે જે આ બંને વિકર્ણો જ્યાં છેદે ને તેને O, જેને છેદન બિંદુ કહેવામાં આવે છે. હવે તમે આમાં જુઓ તો OB, બરાબર. આ OB બરાબર OD અને OA બરાબર OC, બરાબર. એટલે ચતુષ્કોણને વિકર્ણો, બે વિકર્ણો દ્વારા એટલે એને દુભાગે છે, એટલે કે એના બે ભાગ કરે છે. જો આપણે વિકર્ણના બે ભાગ, તો ચતુષ્કોણના વિકર્ણો આપણે જોઈએ તો OA, OB, OC અને OD ની લંબાઈ આપણે માપીએ તો OB બરાબર OD અને OA બરાબર OC આપણને મળે છે. એટલે આપણે શું થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણને જે સામેની બાજુઓ છે તો એ કેવા મળે? એક સમાન મળે છે, બરાબર. જે ચતુષ્કોણ છે સામેની બાજુઓ કેવી મળે છે? આપણને સમાન મળે છે. હવે ત્યાર પછીનો પ્રમેય છે 8.6. તો 8 શું છે? સમાંતર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે સમાંતર ચતુષ્કોણના આપણે વિકર્ણો, એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ, બરાબર. કે સમાંતર બાજુ ચતુષ્કોણ, હવે એને એક વિકર્ણ દોરીએ. ચતુષ્કોણ આપણે દોરીએ ABCD. હવે એના વિકર્ણો, બરાબર. તો વિકર્ણો પરસ્પર દુભાગે. હવે હું બીજો વિકર્ણ લઉં એટલે આનો બે ભાગ કરે. આ પેલા વિકર્ણ, આ વિકર્ણ આના બે ભાગ કરે અને આ વિકર્ણ આના બે ભાગ કરે. એટલે વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે બે ભાગ કરે છે એવું આપણે કહી શકીએ, બરાબર. આ ચતુષ્કોણ પરથી આપણે એવું કહી શકીએ છીએ કે ચતુષ્કોણ છે એના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે એકબીજાને બે ભાગ કરે છે, બરાબર. આ AC છે, AC વિકર્ણ એ BD ના બે ભાગ કરે અને જે BD વિકર્ણ છે એ AC વિકર્ણના બે ભાગ કરે છે. એટલે આપણે આ પ્રમેય અહીંયા પ્રમેય 8.5 નો પ્રતિપ્રમેય છે એવું કહી શકીએ અને આની સાબિતી છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી છે પ્રમેય 8.7.
જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકાય. આપણે જોઈએ કે વિકર્ણો દુભાગે એટલે કોઈ એક સરખા વિકર્ણના એક સરખા ભાગ કરે તો એને દુભાગે છે એવું કહી શકાય. તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકીએ. તો હવે આપણે અહીંયા આકૃતિ પરથી સમજીએ. 8.7 પ્રમેય 8.7 જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે એટલે આપણે ચતુષ્કોણ દોરીએ. બરાબર. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો, હવે આને આપણે નામ આપીએ A B C D. આ ચતુષ્કોણ છે, હવે આનો વિકર્ણ BD. બરાબર. એ વિકર્ણ AC ને દુભાગે એટલે કે એના સરખા બે ભાગ કરે, અને વિકર્ણ AC એ BD ના સરખા બે ભાગ કરે. એટલે જો વિકર્ણ દુભાગે તો એકબીજાને શું કરે છે? દુભાગે. તો એ ચતુષ્કોણ છે એને કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકાય. બરાબર. હવે અમુક ચતુષ્કોણ આપણે લઈએ. બરાબર. તો જેમ કે આવો ચતુષ્કોણ આપણે લઈ લે, અથવા તો આવો ચતુષ્કોણ. તો હવે આ વિકર્ણ નાનું છે. બરાબર. તો આ વિકર્ણ જો મોટું છે, છતાં બંનેના બે દુભાગ કરે છે. એટલે આ ચતુષ્કોણને કેવા કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પરંતુ આપણે એક બાજુ મોટી લઈએ અને બાકી બધી બાજુ નાની લઈએ. હવે આ ચતુષ્કોણના જો વિકર્ણો દુભાગે ખરા, તો આ ભાગ નાનો રહ્યો, એટલે આ વિભાગને, આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય નહીં. જેના વિકર્ણો દુભાગે એને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકાય. તો હવે આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે કહી શકીએ કે OA બરાબર OC અને OD બરાબર OB, આવું કહી શકીએ. કારણ કે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે, જેના વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો હવે આપણે કહી શકીએ કે ત્રિકોણ AOB, આ AOB બરાબર ત્રિકોણ DOC થાય. બરાબર. અથવા તો COD. તમે ત્રિકોણ AOB બરાબર ત્રિકોણ COD આવું કહી શકીએ. કારણ કે આ બંને ખૂણા કેવા છે? સમાન છે. બરાબર. આ જે થીટા છે એ બંને ખૂણા સમાન છે. માટે ખૂણો ABO, ખૂણો ABO બરાબર, ખૂણો ABO બરાબર આનો ઓપોઝિટ ખૂણો, ખૂણો ADO બરાબર, અથવા તો ખૂણો CDO, આમ પછી આમ. આ બંને ખૂણા કેવા છે? સમાન હોય છે. બરાબર. ખૂણો CDO આ કેવા કહેવાય? બંને ખૂણા સમાન છે. આથી આપણે કહી શકીએ કે AB છે ને, AB એને પેરેલલ એટલે કે સમાંતર કઈ છે? CD. અને AD છે બરાબર, એને પેરેલલ કઈ છે? BC. આથી આપણે કહી શકીએ કે કેવો છે ચતુષ્કોણ? ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કારણ કે AB બાજુ છે એવી CD છે અને AD બાજુ છે એવી BC. એટલે સામસામેની બાજુઓ સમાન છે. બરાબર. અને સામસામેની બાજુ સમાન હોય તો જ વિકર્ણ દુભાગે. આથી આપણે કહી શકીએ કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકાય, અને અન્યથા કહી શકાય નહીં. બરાબર. તો આપણે આવી રીતે જોયું. ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. બરાબર. તો ઉદાહરણ નંબર 1 એવું છે, બતાવો કે લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા છે. બરાબર. તો આપણે એક લંબચોરસ દોરવો પડે. બરાબર. તો લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા છે. કાટખૂણા એટલે કાટકોણ, એટલે કેટલો ખૂણાનું માપ? 90 અંશનું હોય ને એને કાટકોણ કહેવાય. બરાબર. જેને ખૂણાનું માપ 90 હોય એને કાટકોણ કહેવાય. બરાબર. તો ધારો કે ખૂણો A, હવે આપણે આને નામ આપીએ. બરાબર. ABCD. ધારો કે ખૂણો A કેટલાનો? કાટકોણ એટલે કે 90 નો હોય તો લંબચોરસ કેવું છે? ABCD. બરાબર. આપણે એક એવું ABCD લંબચોરસ લઈએ, એમાં જે ખૂણો A છે એ કેવો છે? કાટકોણ એટલે કે ખૂણો 90 છે. તો હવે આપણે સાબિત કરીશું કે ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90 છે એવું આપણે સાબિત કરીશું. તો હવે આપણે જોઈએ અહીંયા કે AB છે
બરાબર, AB બરાબર DC અથવા તો AB પેરેલલ DC. AB અને DC કેવા છે? સમાંતર. બરાબર. અને એવી જ રીતે AD બરાબર BC એટલે AD પેરેલલ BC છે એવું કહી શકાય. બરાબર. હવે આ સમાંતર છે. બરાબર, એટલે આપણે કહી શકીએ સમાંતર છે એટલા માટે કહી શકીએ કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા થાય? 180. કારણ કે સમાંતર છે એટલે બંને ખૂણાનો સરવાળો 90 દુ 18 180 થાય. હવે આપણે જાણીએ છીએ ખૂણો A બરાબર કેટલા છે? માટે ખૂણો A બરાબર કેટલા છે? 90. તો હવે આપણે આમાં કિંમત કરીએ તો ખૂણો B બરાબર 180 માઇનસ ખૂણો A. તો હવે 180 માઇનસ ખૂણા A ની કિંમત કેટલી છે આપણી પાસે? 90. તો ખૂણો B બરાબર કેટલો મળે મને? 90 અંશ. બરાબર. તો ખૂણો B બરાબર મને 90 મળે. તો હવે આપણે કહી શકીએ કે ખૂણો B બરાબર 90 હોય તો ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D આવું હતું. તો એને બરાબર કેટલા થાય? 90 થાય. તો આથી કહી શકીએ આપણે કે આપણો પ્રમેય બતાવો કે લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા છે. તો આપણે આની પરથી કહી શકાય કે લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા છે. કારણ કે દરેક ખૂણા કેટલા છે? 90ના છે એટલે દરેક ખૂણા કાટખૂણા છે એવું કહી શકીએ છીએ. આપણો ત્યાર પછીનો પ્રમેય છે સમાંતર બાજુ એટલે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. બરાબર. સમબાજુ એટલે કે ચોરસ કે જેની બધી બાજુ સરખી હોય તે એકબીજાને લંબ છે એવી રીતે બતાવવાનું છે. નંબર 2 છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો. શું છે ઉદાહરણ? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. તો હવે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ. બરાબર. તો આ જે સમાંતર બાજુ કે જેની બધી બાજુઓ કેવી હોય છે? એક સરખી હોય. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય છે? એકબીજાને લંબ હોય છે. તો આ આપણે વિકર્ણો દોર્યા. આ સમાંતર બાજુ ચતુષ્કોણને નામ આપણે આપીએ ABCD અને આ જે O છે. બરાબર, જે છેદન બિંદુ છે એને આપણે નામ O આપીએ. તો આ સમાંતર બાજુ છે એટલે આપણે પહેલા કહી શકીએ AB બરાબર BC બરાબર CD બરાબર D આવું કહી શકીએ કારણ કે સમાંતર બાજુ છે. અને આપણે એવું પણ કહી શકીએ કે સમાંતર બાજુ છે એટલે બધા ખૂણા કેવા હોય છે? સરખા. એટલે ત્રિકોણ AOD બરાબર ત્રિકોણ COD આવું આપણે કહી શકીએ. બરાબર. હવે આપણે આની વાત કરીએ તો AO બરાબર OC થાય કારણ કે આ બંને બાજુ કેવી હોય છે? એક સમાન. AO બરાબર OC. અને બીજું આપણે કહીએ કે AD બરાબર DC થાય કારણ કે AD બરાબર DC કારણ કે બાજુ કેવી છે? સમાન છે. હવે ત્રિકોણ AOD બરાબર ત્રિકોણ AOD બરાબર ત્રિકોણ COB થાય. ત્રિકોણ AOD બરાબર ત્રિકોણ COD થાય. ત્રિકોણ AOD બરાબર ત્રિકોણ COD થાય જ. બરાબર. તો હવે આપણે જોઈએ તો ત્રિકોણ AOD બરાબર ત્રિકોણ COD તો ખૂણો AOD બરાબર ખૂણો COD થાય. રાઈટ. હવે આ ખૂણો AOD વત્તા ખૂણો COD બરાબર કેટલા છે? 180. ખૂણો AOD કયો? ખૂણો AOD બરાબર આ બંને ખૂણા સમાન છે એટલે 2 ખૂણો AOD બરાબર 180 થાય. બરાબર. તો આપણે આ બે ને પેલી બાજુ લઈએ ખૂણો AOD બરાબર 180 ભાગ્યા 2 એટલે ખૂણો AOD બરાબર 90 થાય. તો આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે કારણ કે ખૂણો AOD 90 થઈ ગયો તો શું કરે? કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય તો એક ખૂણાનું માપ 90 મળે. એટલે આથી આપણને ખબર પડી જાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર શું કરે છે? દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે એવું કહી શકાય છે. હવે ત્યાર પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઉદાહરણ 3 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.
તો આપણે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ. ધન્યવાદ મિત્રો.